વાત અમદાવાદની જે વિશ્વ ઉમિયાધામ માટે ઐતિહાસિક દિવસ વિશ્વ ઉમિયાધામમાં ભરાઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાફ્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું આગામી 72 કલાકમાં 8.57 લાખ ઘન ફૂટ કામ પૂર્ણ કરવામાં આવશે 15મી સપ્ટેમ્બરે શરૂ કરેલ કામ 17 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે 11,000 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલ ઉપયોગ કરવામાં આવ્યું 28 જેટલા આરએમસી પ્લાન્ટ આ રાફ્ટમાં કામે લાગ્યા છે 150 પંપ અને 800 જેટલા લોકો 24 કલાક કામ કરી રહ્યા છે 6 ફૂટ જાડો 27 કિલોમીટર રોડ તૈયાર થઈ જાય એટલો કોન્ક્રીટ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જમીનથી 52 ફૂટ ઊંચાઈ પર ઉમિયામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે 100 વીઘા જમીનમાં 2000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે વિશ્વ ઉમિયાધામ મંદિર ક્રિકેટ સ્ટેડિયમ સૌથી ઊંચી પ્રતિમા સાથે હવે વિશ્વનું સૌથી ઊંચું મંદિર ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે અભિનેતા વિવેક ઓબેરોય પણ ઉમિયાધામની મુલાકાતે